દક્ષિણ ગુજરાતમાં 100% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રની અંદર વરસાદ 50% જેટલો પડ્યો, કચ્છની અંદર સૌથી ઓછો 29% જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં દુકાળ જેવી સ્થિતિ છે. આ બધી પરિસ્થિતિઓની વચ્ચે હવામાન વિભાગે હવે આજે કયા જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે, હવે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે અને સિસ્ટમ શું કહી રહી છે, એ તમામ વિષયો પર વાત કરીશું વેધર એનાલિસિસ સાથે. હું છું સેજલ. નમસ્કાર. સૌથી પહેલાં સેટેલાઇટ તસવીર પર નજર કરીએ. આ સેટેલાઇટ તસવીર જેનાથી આપણે રોજ માહિતી મેળવતા હોઈએ છીએ, એ તસવીરમાં જોઈને આપણે આજે માહિતી મેળવીશું કે ખાસ ગુજરાત તરફ કોઈ પરિસ્થિતિ બદલાઈ છે કે નથી બદલાઈ. આ તમે જોઈ રહ્યા છો અહીંયા આ જે સર્કલ, ત્યાં સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમ છે એ મજબૂત છે. ધીમે ધીમે એની અસર છે ઉપર તરફ, એટલે આ તરફનો જે વિસ્તાર છે આ બધો એ વિસ્તારમાં થવાની છે. આ સિસ્ટમ છે ખાસ કોઈ આગળ આવી અને ગુજરાત પર અસર કરે એવી કોઈ શક્યતાઓ નથી. અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, આ તરફ મોન્સૂન ટ્રફ છે, કેમ કે આ બાજુ વરસાદ છે આ વિસ્તારની અંદર વધારે પડી રહ્યો છે. આ જે સિસ્ટમ અહીંયા સક્રિય છે એની અસર આ સુધી થઈ રહી છે, મધ્યપ્રદેશ સુધી, એટલે એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે. ધીમે ધીમે બંગાળની ખાડી છે એ પછી સક્રિય થશે એવું હવામાન વિભાગનું મોડેલ પણ કહી રહ્યું છે, એ પણ આપણે જોઈશું. ગુજરાતની સ્થિતિ શું છે? વાવ-થરાદ, બનાસકાંઠા આસપાસનો જે વિસ્તાર છે, દાહોદ આસપાસ, અરવલ્લી, મહીસાગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે. કચ્છમાં છૂટાછવાયા વાદળો છે અને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં વાદળો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વાદળોનું પ્રમાણ છે ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. એ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ પડી જાય એવી કોઈ સ્થિતિ અત્યારે સેટેલાઇટ તસવીરમાં નથી દેખાડી રહ્યા. અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ પણ સિસ્ટમ છે, આ ધીમે ધીમે મજબૂત થશે અને જો એ અહીંયા આવે વચ્ચે તો કદાચ બની શકે કે ગુજરાતના આ જે રિજિયન, ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે ત્યાં એની અસર થાય. પણ એ જેમ આગળ વધશે અને મજબૂત થશે એવું કહેવાય રહ્યું છે, આગળ વધશે એની ગતિ પર આધાર રહેશે એના પરિબળો અસર કરતા એના પર કે એ કેટલી આગળ વધે છે. હવે વાત કરી લઈએ કે હવામાન વિભાગે આજે ગુજરાતમાં કયા જિલ્લાઓ માટે અલર્ટ આપ્યું છે. તો હવામાન વિભાગે જે અલર્ટ આપ્યું છે એ પ્રમાણે આજે 16 તારીખ અને 16 તારીખે નવસારી, તાપી, ડાંગ અને વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. એ સિવાય બીજા કયા વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આ 16 તારીખની આગાહી છે. હવામાન વિભાગે જે મેઘગર્જનાની ચેતવણી આપી છે અને જે ભારે વરસાદની આગાહી કરી છે એ જિલ્લાઓ આ પ્રમાણે છે. વીજળી, ગાજવીજ સાથે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. એની સાથે 16 તારીખ માટે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર અને નર્મદા આ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. ઝાપટું છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું પડી શકે એ પ્રકારની સ્થિતિ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ સિવાય બાકીના જિલ્લાઓમાં શું સ્થિતિ રહેવાની છે એના વિશે પણ વાત કરી લે. બાકીના જિલ્લાઓની સ્થિતિ છે, મોટા ભાગે કચ્છ, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે, વરસાદી ઝાપટાની આગાહી છે. ખાસ બહુ જ ભારે કે અતિશય ભારે વરસાદ પડે એવી કોઈ આગાહી નથી, કેમ કે હમણાં સિસ્ટમ છે એ આપણી તરફ આવે એવી કોઈ શક્યતાઓ નથી. જે સિસ્ટમ બનેલી છે એ પણ પૂર્વોત્તરના રાજ્યોમાં, ઉત્તર ભારત તરફ એ તરફ જાય એવી એ તરફ સિસ્ટમ છે અને એ તરફ જ આગળ વધશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેના લીધે આપણે ત્યાં વરસાદ છે એ બહુ જ ઝાઝા પ્રમાણમાં નથી પડી રહ્યો. આજે જે જિલ્લાઓમાં વરસાદનું મધ્યમ પ્રમાણ રહેવાનું છે એ જિલ્લાઓમાં સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, એ બધા જિલ્લાઓ છે, દાહોદ છે, પંચમહાલ, ખેડા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, તાપી છે, સુરત છે, ડાંગ, નવસારી અને વલસાડ છે, દમણ, દાદરા, નગર હવેલી છે. સાબરકાંઠાથી લઈને વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે એ બધા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે જે કહ્યું છે એ પ્રમાણે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ અહીંયા જે છે એના કરતાં થોડું ઓછું, હળવો વરસાદ પડે એવી શક્યતા અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સામાન્ય વરસાદી ઝાપટા પડે એવી શક્યતાઓ છે.
આ સ્થિતિ બદલાઈ ક્યારે શકે કચ્છ સૌરાષ્ટ્રની? તો 25 તારીખ પછી બંગાળની ખાડીમાં હલચલ છે એ દેખાઈ રહી છે. 25 તારીખ પછી બંગાળની ખાડી બહુ જ જાજી બધી હલચલ આખી બંગાળની ખાડીમાં દેખાય છે. હવામાન વિભાગના મોડેલમાં પણ અને બીજા મોડેલોમાં પણ જો એ સક્રિય થાય અને આગળ વધે, નવી કોઈ સિસ્ટમ બને અને એ સિસ્ટમ બન્યા પછી બની શકે કે ગુજરાત તરફ આવે અને વરસાદની સ્થિતિમાં પરિવર્તન થાય. મોટા ભાગે હવામાન નિષ્ણાંતો એવી આગાહી કરી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદ આવશે 25 તારીખ પછી શક્યતાઓ છે. 17 તારીખ આસપાસ 17 તારીખે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, ગાંધીનગર છે, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, આ જે બધા વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા. અને આ જ પરિસ્થિતિ, આ જ પ્રકારનું પૂર્વાનુમાન 21 તારીખ સુધી, એટલે વરસાદ બંધ થાય એવી કોઈ આગાહી નથી કે વરસાદનું ન પડે એવું કોઈ પૂર્વાનુમાન નથી. 21 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે. છૂટાછવાયા, સામાન્ય, હળવો અને મધ્યમ એ પ્રકારે વરસાદ પડી શકે અને પડે એવી હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ, બંગાળની ખાડી સક્રિય થવાની છે અને એ આગળ જતાં ગુજરાતમાં વરસાદ લઈ આવે તો બની શકે કે કોઈ સિસ્ટમ આવે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે એવી શક્યતાઓની વચ્ચે હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે એના પર નજર કરી લઈએ. તો હવામાન વિભાગનું આ મોડેલ છે અને આપણે જે વાત કરીએ એ પ્રમાણે સિસ્ટમ છે કઈ જગ્યાએ સક્રિય છે. સિસ્ટમ છે આ જગ્યાએ સક્રિય છે. આ તમે જોઈ રહ્યા છો એનો આજે આખો એનો જે વ્યાપ છે આ બધા જ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે એ વરસાદ લઈને આવી રહી છે. એની અસર છેક અહીંયા સુધી થઈ રહી છે. આ જે બધો વિસ્તાર છે ત્યાં અહીંયાથી આમ પવનો જઈ રહ્યા છે ભેજવાળા, એના કારણે આ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડે આપણે ત્યાં એવી શક્યતાઓ છે. અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય છે અને આ તરફ પણ વરસાદ પડી રહ્યો છે. એટલે મોન્સૂન ટ્રફ અહીંયાથી સીધું આ તરફ બંગાળની ખાડી તરફ લંબાયેલું છે. એના કારણે આ જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ આસપાસ પણ વરસાદ છે પડી રહ્યો છે. આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ જશે અને પછી અહીંયા ઉપર એની અસર થશે એવું હવામાન વિભાગનું મોડેલ છે કહી રહ્યું છે. આ 17 તારીખનું હવામાન વિભાગનું મોડેલ છે. ઓફશોર ટ્રફ છે એ પણ ધીમે ધીમે સ્ટ્રોંગ થઈ રહ્યો છે, સક્રિય થઈ રહ્યો છે. 18 તારીખ અને 18 તારીખે તમે જુઓ સિસ્ટમ છે એ અડધી બહાર અને અડધી અંદર એ પ્રકારે હતું. 17 તારીખે 18 તારીખે આ સિસ્ટમ છે ધીમે ધીમે થોડી ઉપર આવી જશે અને પછી ધીમે ધીમે ઉપરના તરફના વિસ્તારો છે ત્યાં એની અસર છે એ થશે. ઓફશોર ટ્રફ છે એ પણ સ્ટ્રોંગ થશે અને આ જુઓ સિસ્ટમ સૌથી વધારે આગળ આવી ગઈ છે અને ધીમે ધીમે ઉપરની તરફ જશે. અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આ તરફથી પવનો આમ જઈ રહ્યા છે. બંગાળની ખાડી છે એમાં બીજી કોઈ હલચલ છે એ સિસ્ટમ સિવાય નથી અત્યારે. પછી ધીમે ધીમે સિસ્ટમ આગળ જશે અને છેક આપણે 21-22 તારીખ સુધી જોઈએ. આ 22 તારીખ આસપાસ પણ કંઈક આ પ્રકારનું દ્રશ્ય છે કે આ બધા જે પૂર્વોત્તરના રાજ્યો છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડી રહ્યો છે. એટલે આપણે ત્યાં એવું થયું છે કે જે પણ બંગાળની ખાડીની સિસ્ટમો બની, મોટાભાગે આપણે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એ સિસ્ટમ અહીંયા બને અને એ ધીમે ધીમે આગળ વધતી ગુજરાત તરફ આવે અથવા તો ગુજરાતની ઉપરથી પણ પસાર થાય છે તો ગુજરાત પર એની સૌથી વધારે અસર થાય. આ વખતે બંગાળની ખાડીની અંદર જેટલી સિસ્ટમો બની એ શરૂઆતના સમયગાળામાં ચોમાસું શરૂ થયું ત્યારે આપણે ત્યાં વરસાદ લઈને આવી, પણ બાકી મોટાભાગે આ જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ સૌથી વધારે પડ્યો અને આ જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ છે ઓછું, એનું પ્રમાણ છે એ ઓછું. અને આવતા દિવસોમાં પણ એવું છે કે આ તરફનો જે ભાગ છે એમાં ઓછો વરસાદની શક્યતા છે, જ્યારે અહીંયા બનેલી સિસ્ટમ છે એના કારણે પૂર્વોત્તરના રાજ્યો, આ તરફના બધા રાજ્યો ત્યાં વરસાદ છે એ સૌથી વધારે પ્રમાણમાં પડ્યો. અને આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં પણ એવું જ થયું. ગુજરાતમાં પણ સ્થિતિ એ પ્રમાણે અહીંયા 100% વરસાદ પડી ગયો. કચ્છની અંદર 29% જેટલો જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 70% આસપાસ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ એવું જ છે, 50-55% જેટલો વરસાદ પડ્યો છે. બાકી જે બધા વિસ્તારો છે એ હજુ પણ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછી આપણે જે વાત કરી રહ્યા હતા એ આ 23 તારીખ આસપાસ તમે જુઓ અહીંયા થોડી હલચલ શરૂ થાય છે. આજે તમે કલર બદલાયેલો જુઓ છો એ આ નીચે અહીંયા તમે જે જોઈ રહ્યા છો ગ્રીન કલર એ આ મોન્સૂન ટ્રફ છે એ થોડો સ્ટ્રોંગ થશે. એની સાથે સાથે આ જુઓ આ પછીના દિવસોમાં છે એ બંગાળની ખાડી વધારે સક્રિય થતી જશે અને પછી 24-25 તારીખ આસપાસ અહીંયા હલચલ છે બહુ જ મોટા પાયે શરૂ થશે અને આખો જે વિસ્તાર છે ત્યાં હલચલ શરૂ થશે અને આ 25 તારીખ આસપાસ
એવી શક્યતાઓ છે કે અહીંયા કોઈ સિસ્ટમ બને અને એની અસર છે એ ગુજરાત પર થાય. અત્યારે પૂરેપૂરું અનુમાન છે એ એવું લગાવવામાં આવી રહ્યું છે કે 25 તારીખ આસપાસ આ બંગાળની ખાડીનો મોટા ભાગનો ભાગ છે એ સક્રિય છે. એ સક્રિય છે એના લીધે સિસ્ટમ બનશે અને સિસ્ટમ આગળ વધશે ને આગળ વધશે એટલે ગુજરાત તરફ એની અસર થશે. 25 તારીખ પછી વરસાદનું જોર ફરી એકવાર વધશે અને જો સિસ્ટમની અસર થાય તો પછી સાર્વત્રિક વરસાદ છે એ લઈને આવશે. અત્યારે એવી જ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે વરસાદ છે એ આ મહિનાના અંતમાં સારા પ્રમાણમાં પડવાનો છે અને સાર્વત્રિક વરસાદ પડવાનો છે. આ જે સિસ્ટમ છે એ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે. જેમ દિવસ પસાર થતા જાય અને જેમ એના પરિબળોમાં પરિવર્તન આવતું જાય એમ એમાં પણ પરિવર્તન આવતું જાય. હવામાન વિભાગ છે એ રોજબરોજનું પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે. એ રીતે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી તમારા ગામ જિલ્લામાં કેવો માહોલ છે એ પહોંચાડતા રહો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.